દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। રાંદેર પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ગુમ થઈ ગયેલા 3.5 લાખ રૂપિયા રોકડની થેલી રાંદેર પોલીસ સીસીટીવીના આધારે શોધી પરત અપાવતા ગુમ થયેલા રૂપિયાના માલિકને આંખોમાં આંસુ આવી ગયા હતા અને પોલીસનો આભાર માન્યો હતો। ખરેખર પોલીસ ખાતું બહુ જ સારું કામ કરી રહ્યું છે અને તેમાં રાંદેર પોલીસના તો શું વાત કરવી છે તેમ રાંદેરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા ઇન્ટિરિયર ડિઝાઇનર એવા 23 વર્ષીય મેઘદાર જાવેદ મેમન પોતાના હાર્ટની બીમારી હોય ઓપરેશન માટેના રોકડા રૂપિયા 3.5 લાખ લઈને રાંદેર રોડ પરના એટીએમમાં ડિપોઝિટ કરવા માટે જતા હતા। તે દરમિયાન તેને ગભરામણ થતાં એટીએમમાં જ એ રૂપિયાની થેલી ભૂલી ગયા હતા। બાદમાં તેને ખબર પડી કે રૂપિયાની થેલી એટીએમમાં જ ભૂલી ગયો છું। ત્યાં જે તપાસ કરતા થેલી નહીં મળતા આંખોમાં આંસુ સાથે રાંદેર પોલીસમાં આવતા પોલીસને ફરિયાદ કરતા તરત જ રાંદેર પોલીસના ઇન્સ્પેક્ટર ચૌધરી તથા એએસઆઈ મોહસિન સૈયદ સહિતની ટીમનો સીસીટીવીના આધારે જેને એક થેલીઓ મળેલ હતી તેના પાસેથી જઈને થેલી પરત મેળવી જેના રૂપિયા હતા તેને પરત આપવાના તેને આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને રાંદેર પોલીસનો આભાર માન્યો હતો। મારી દુકાન છે આડાન પાટિયા પર ઇન્ટિરિયર ડેકોરની ઇનહોમ ડેકોર નામની, ઠીક છે। ત્યાંથી હું પૈસા લઈને નીકળેલો અને મેં એટીએમમાં પૈસા જમા કરાવવા માટે ઊભો રહ્યો। 85,000 ડિપોઝિટ કરેલા ને એટલા મને કોલ આવ્યો એક ટાઈમ પર મને સફોકેશન ને છાતીમાં દુખાવો ગયો તો હું બહાર નીકળી ગયો ફટાકથી। હા, બહાર નીકળ્યો અને છાતીમાં દુખાવો વધારે હતો એટલા માટે હું નીકળી ગયો। ઘરે જતો હતો રસ્તામાં મને યાદ આવ્યું કે મેં થેલી ભૂલી ગઈ છે તો પાછો આવ્યો થેલી મળી નહીં તો મેં પોલીસ સ્ટેશને કોલ કર્યો। એ લોકોએ કમ્પ્લેન રજીસ્ટર કરી। મને સવારે કીધું કે સવારે પોલીસ સ્ટેશન આવો। સવારે આવેલો, ટીમ આવેલી નથી તો મેં પાછો 11:30 વાગે પાછો આવ્યો। 11:30 12 ના ટીમ અવેલેબલ હતી એક ટાઈમ પર, ટીમ મને લઈને ગઈ, એ લોકોએ ચેકિંગ કરી ને હમણાં સવારના મેં લઈ ગયો। મને લાગ્યું કે કાલે મળી જશે, પણ ટીમે મને ફટાકથી 12 કલાકના અંદર મને મારી પૈસા આપી દીધા। કેટલો ખુશીનો આનંદ રહ્યો। મને બહુ ખુશી થઈ। ટેન્શનમાં હતો અને ટેન્શન લેવા ડૉક્ટરે ના પાડેલી તો બી જેમ તેમ કીધું। ફેમિલીને હજુ સુધી કંઈ કીધું નથી ને એક ટેન્શન હતું કે ફેમિલી કેવી રીતના કહેવા। રાંદેર પોલીસને કેટલો બહુ મોટું યોગદાન હતું, બહુ મોટું યોગદાન। સવારથી લઈને 2-2:30 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી જ્યાં સુધી એ લોકોને ક્લુ નહીં મળ્યા ત્યાં સુધી એ લોકો મારા સાથે જ હતા। એ લોકોએ આખા બધા ક્લુ કર્યા। એટીએમમાં પેલા બેંકમાં જઈને એ લોકોએ કેમેરા ચેક કર્યું। રસ્તામાં આવતા અમે 2 બિલ્ડિંગના કેમેરા ચેક કરતા આવ્યા। અમે અહીંયા આવીને અમે 2-3 કલાક રોડના કેમેરા ચેક કર્યા છે। એ લોકોને જવાનું હતું કઈ કામથી, એ લોકો એના માટે બી લેટ થઈ ગયેલા હતા તો બી એ લોકોએ પહેલા કેમેરા ચેક કર્યું। એ લોકોને ક્લુ મળ્યું કઈ કેમેરામાં શું છે, કઈ ગાડી છે, એના પછી એ લોકો ગયા છે જ્યાં એ લોકોને જવાનું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।